વાત કરીએ પ્રવાસન સ્થળ દીવમાં નેશનલ હાઈવેનો ઘોઘલાવાસીઓએ વિરોધ કર્યો છે। દીવને ગુજરાત સાથે જોડતા તડ ચેકપોસ્ટથી ઘોઘલા ચેકપોસ્ટ સુધીનો અંદાજે 10 કિલોમીટર લાંબો રસ્તો જે ડિસ્ટ્રિક્ટ રોડ હતો તેને હવે નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે અનેક મકાન, હોટેલ સહિતના બાંધકામોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને અનેક બાંધકામોને તોડી પડાયા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે। હાલ તો ઘોઘલા ગામના રહીશોએ સમગ્ર મામલે મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને નેશનલ હાઈવેનો જોરો શોરોથી વિરોધ કરી રહ્યા છે। પણ 1/7/2025ના રિપોર્ટમાં એવી રિમાર્ક પબ્લિશ કરવામાં આવી અને જનતાને જણાવવામાં આવ્યું કે CRZના કાયદા હેઠળ એ પર્ટિક્યુલર જગ્યાએ રોડ બની શકે એમ નથી। તો આવી કાયદાકીય ભૂલ સરકાર કેવી રીતે કરી શકે અને પબ્લિશ કરી શકે, સૌથી પહેલો પ્રશ્ન આ છે। અને જાણી જોઈ અને ડેમોલિશ કરી અને ત્યાં રોડ કન્સ્ટ્રક્શન કરવાથી શું ફાયદો થવાનો છે અને પબ્લિકના ઘણા બધા પૈસા એક્વિઝિશનમાં લોસ થવાના છે, તો પણ સરકારી જમીનમાં રોડ ન બનાવતા ગીચ ભરેલા એરિયામાંથી રોડ શું કરવા બનાવવા માંગે છે, એ બધા જ ઓબ્જેક્શન સામે આજે સરકારશ્રીને મેં મારા અસીલો વતી રજૂ કરેલા છે અને એવી આશા રાખીએ છીએ કે આ બધા જ જે ઓબ્જેક્શન્સ છે એને માન્ય રાખી અને રોડને પાછળથી કાઢવામાં આવે તો ઘણા બધા લોકોનો, ઘણી બધી જનતાનો આમાં ફાયદો થઈ શકે છે।